સાયબર સેલ દ્વારા યોજાયો સાયબર સંજીવની 3.0 કાર્યક્રમ। સુરત સાયબર સેલ દ્વારા સાયબર સંજીવની 3.0 કાર્યક્રમ યોજાયો હતો। સંસ્કાર ભારતી સ્કૂલ ખાતે સાયબર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા લાવવા ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી। આ ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા માટે રીલ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર દ્વારા ચિત્ર અને રીલ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। સાયબર ક્રાઇમનો ભોગ બનતા લોકો બચી શકે તે માટે શહેર પોલીસ દ્વારા અવનવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી અનુસાર સુરતમાં સાયબર સેલ દ્વારા સંસ્કાર ભારતી સ્કૂલ ખાતે સાયબર સંજીવની 3.0 કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ ઉપરાંત સાયબર ક્રાઇમની જાગૃતતા લાવતી ચિત્ર સ્પર્ધા પણ યોજાઈ હતી તેમજ સોશિયલ મીડિયાના આજના જમાનામાં સાયબર ક્રાઇમ જાગૃતતા રીલ્સ માટે સ્પર્ધા યોજાઈ હતી। સુરત પોલીસ કમિશનર દ્વારા ચિત્ર અને રીલ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સાયબર ક્રાઇમનો ભોગ થતા લોકો બચી શકે તે માટે સુરત શહેર પોલીસ અવનવા કાર્યક્રમો કરી રહી છે। તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે। આજે એક પ્રોગ્રામનો જો સમાપન છે જેમાં રીલ બનાવવાના કોમ્પિટિશન અને ચિત્રકારીના કોમ્પિટિશન જો અમારા અલગ અલગ સ્કૂલના જો બાળકો તરફથી અને આપણા શહેરના લોકો તરફથી ભાગ લેવામાં આવ્યા એના બધા આજે ઇનામ વિતરણના કાર્યક્રમમાં અહીંયા અમારા મંચ વિરાજમાન તમામ અમારા અધિકારી મિત્રો ડીઓ સાહેબ અને અમારા સ્કૂલના કરતા હતા ઇટલિયાભાઈ અહીંયા શિક્ષકગણ અને અમારા જેના થકી આજના કાર્યક્રમ સક્સેસ થયેલા છે અમારા નાના મિત્રો છે। આ બધા જોઈ શકો છો કે કેટલા ક્રિએટિવિટી છે। અમે લોકો તો સાયબર ક્રાઇમની વાત કરીએ તો સાયબર ક્રાઇમમાં અમુક ચીજોને બધા વાત કરીએ છીએ કે ડિજિટલ અરેસ્ટ હોય કે ઓટીપીમાં મારફતે લોકો આપણા તમારા પૈસા કાઢી લઈ જતા હોય તમે ચીટિંગ કરે જોબ ફ્રોડ હોય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અલગ અલગ પ્રકારના પરંતુ જ્યારે આપણા બાળકો